બાળકો મજામાં? ચેપ્ટરના છેલ્લા ભાગની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. ગોસનો નિયમ શીખ્યા પછી એમના ઉપયોગો શીખવાના છે અને એનો ઉપયોગ શીખતા પહેલા આપણે એક નાનકડો બહુ અગત્યનો ટોપિક વચ્ચે એક શીખવાની જરૂરિયાત રહેશે. તો એ ટોપિક શીખવાડું છું. ટોપિકનું નામ છે જો મિત્રો વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય તો. આપણે અગાઉ શીખ્યા છે, ચેપ્ટરની શરૂઆત ક્યાંથી કરી હતી? મેઇન ટોપિક કુલમ્બનો નિયમ. બાળકો કુલમ્બના નિયમની અંદર શું મર્યાદા હતી? બે જ વિદ્યુત ભાર હોય તો લાગુ પડે. બિંદુવત બે વિદ્યુત ભાર માટે જ લાગુ પડતું હતું. તો બે કરતા વધારે હોય તો આપણે સોલ્યુશન લાયા હતા. શું લાયા હતા યાદ કરો? બે કરતા વધારે વિદ્યુત ભાર હોય અને બળ શોધવું હોય તો શું લાયા હતા? સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત લાયા હતા. તો સંપાતપણાના સિદ્ધાંતમાં શું હતું? બે વિદ્યુત ભાર હોય, 3 હોય, 4 હોય. માની લો કે આ પહેલા પર લાગતો બળ જોઈએ છે, તો આ બીજાના કારણે, ત્રીજાના કારણે, ચોથાના કારણે બધાનો સરવાળો કરતા હતા. છતાંય ત્યાં શું હતું? વિદ્યુત ભાર છૂટા છૂટા હતા. છૂટા છૂટા એટલે અસતત હતા. પણ આપણા માટે અહીંયા એક નવો પ્રોબ્લેમ આવ્યો છે. એ પ્રોબ્લેમની અંદર વિદ્યુત ભાર સતત છે, કન્ટિન્યુઅસ છે. સમજો, વિદ્યુત ભાર કોઈ એક રેખા પર પથરાયેલા છે, આમના પર કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ છે એટલે તમે શું કરો? આની અંદર લાખો વિદ્યુત ભાર હોય. આ તો હું થોડાક જ દોરી શકું છું. લાખો વિદ્યુત ભાર છે તો આ નિયમ લગાડતા લગાડતા તો આપણું પેપર પૂરું થઈ જાય. તો આ રીતે તો ગણતરી કરી શકાય નહીં. તો આ જો વિદ્યુત ભાર કોઈ એક રેખા પર સતત રીતે પથરાયેલો છે. ક્યારેક ક્યારેક આવશે વિદ્યુત ભાર કોઈ પૃષ્ઠ પર પથરાયેલો. માન લો કે આમના પર સતત રીતે પથરાયેલો હોય બધે જ. માની લો કે ક્યારેક ક્યારેક એક આખો ગોળો આવશે, ત્રિપરિમાણની અંદર આવશે. તો આ ત્રિપરિમાણની અંદર માન લો વિદ્યુત ભાર બધે જ પથરાયેલો હોય. તો આવી પરિસ્થિતિની અંદર તો પછી આપણે કુલમ્બ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકવાના નથી. તો ત્યાં શું રસ્તો કાઢો? તો અહીંયા જે શીખવાડું છું એ આગળના બધા પ્રશ્નો માટે, અને અહીંયાથી જો જે એમસીક્યુ ચાલુ થશે આના પર આધારિત એમસીક્યુ, એ નાના નાના એમસીક્યુ ગુજકેટ માટે, બોર્ડ માટે, ત્યારબાદ આગળ નીટ માટે, ત્યારબાદ જી માટે, જેડબલઈ અને જેડબલઈ એડવાન્સ સુધી બી આ ટોપિકના એમસીક્યુ જતા હોય છે. તો સહેલાથી શરૂઆત કરી અને ખૂબ અઘરા સુધી તમે આ ટોપિકની અંદર આગળ વધી શકો છો. તો જો આવી પરિસ્થિતિની અંદર આપણે આમનો ઉપયોગ તો આમનો જ કરવાનો છે, પણ ત્યાં થોડી ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. શું ટેકનિક વાપરીશું એ જો કે આપણે એવું કરીશું કે આની અંદર એકદમ નાનકડો ટુકડો લઈશું. નાનકડો ટુકડો લઈ અને એમના પરનો વિદ્યુત ભાર શોધીશું. અને એ વિદ્યુત ભારના કારણે માન લો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીંયાથી આટલું અંતર માન લો r. તો હવે નાનકડો ટુકડો જો છે તો એને આપણે બિંદુવત ગણી શકીએ. અને બિંદુવત હોય તો આપણે કુલમ્બનો નિયમ અથવા તો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બળ જોઈતો હોય તો આનો ઉપયોગ, અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે તો આનો ઉપયોગ કરી શકીએ. હા, હું તમને દાખલા, બહુ અગત્યના દાખલા, એમસીક્યુ આ બધા માટે શું કરવું એ વસ્તુ સમજાઈ રહ્યો છું. તો અહીંયા ધ્યાન દેજો, આ બધું બુકની અંદર સમજાવેલું હોતું નથી. તો આટલા ટુકડાના કારણે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કે અહીંયા કોઈ વિદ્યુત ભાર પડેલો હોય તો એમના પર લાગતું બળ જોઈતું હોય તો હવે તમે કુલમ્બના નિયમનો ઉપયોગ કરી શકો છો અથવા આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. કેમ? તો કે અહીંયા બિંદુવત થઈ ગયું, નાનકડું થઈ ગયું. ચલો એ જ રીતે એ જ મેથડનો ઉપયોગ કરી તમે આ સમતલ હોય તો એમના માટે પણ નાનકડો ટુકડો કરી એમના પરનો વિદ્યુત ભાર શોધી અને એમના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો છો. એ જ મેથડ અહીંયા લાગુ પડશે.
આમના પરનો જો વિદ્યુત ભાર શોધી શકો તો એમના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કે બળ તમે શોધી શકો છો. બોલો, ખબર પડે છે આટલે સુધી? ફરીથી એક વખત કહી દઈશ કે જો બિંદુવત વિદ્યુત ભાર હોય કોઈ પ્રોબ્લેમ નથી, પણ વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય તો ઇનડાયરેક્ટલી આપણે એને બિંદુવત કરવો પડે, કારણ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. તો બિંદુવત તમે કરશો, એમના પર વિદ્યુત ભાર જો મળી જાય તો તમે પછી ફરીથી આના ઉપયોગ કરી શકો છો. પણ હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તમે તો અહીંયા ધારી લીધું કે અહીંયા બિંદુવત આટલો છે અને આટલો ટુકડો છે અને એનો વિદ્યુત ભાર આટલો, પણ એનો વિદ્યુત ભાર શોધવો કઈ રીતે? બસ, તો એમના માટે જ આ પ્રશ્ન છે મિત્રો. એમના માટે જ આપણે વિદ્યુત ભારના સતત વિતરણ માટે 3 પ્રકારની ઘનતા વ્યાખ્યાયિત કરવાની છે. વિદ્યુત ભારની ઘનતા વ્યાખ્યાયિત કરવાની છે. તો મેં તમને પહેલા સમજાવી દીધું કે આ પ્રશ્ન શા માટે ઉપયોગી છે અને આ પ્રશ્નનો કઈ રીતે ઉપયોગ કરીશું. તો હવે આપણે 3 પ્રકારની ઘનતા આવડી જાય તો આપણે આ જે 3 ટુકડા પરના વિદ્યુત ભારની જે મેં વાત કરી એ તમને શોધતા આવડી જાય. તો બરાબર મસ્ત રીતે ધ્યાન દેજો. પહેલું છે વિદ્યુત ભારનું રેખીય વિતરણ. વિદ્યુત ભાર કોઈ એક રેખા પર સતત રીતે પથરાયેલો હોય, આ રેખા પર પેલું મેં જ દર્શાવ્યું છે, તો એમના માટે વિદ્યુત ભારની રેખીય ઘનતા આવશે. વિદ્યુત ભારની રેખીય ઘનતા, જેને આપણે લેમ્ડા વડે દર્શાવીશું, અને એમના બરાબર છે અંશની અંદર વિદ્યુત ભાર ભાગાકારની અંદર લંબાઈ. બસ, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો આ સૂત્રની મદદથી કઈ રીતે દાખલા થાય પછી જોઈએ, પણ પહેલા આમનો એકમ જોઈ લો. તો એકમ થશે વિદ્યુત ભાર એટલે કુલમ અને ભાગાકારમાં લંબાઈ એટલે મીટર. આમના પરથી પારિમાણિક સૂત્ર બી પૂછાઈ ગયેલ છે અને વિદ્યુત ભારની રેખીય ઘનતાનો એકમ પણ પૂછાઈ ગયેલ છે, અને સાથે સાથે વ્યાખ્યા બી જુઓ. કન્સેપ્ટ માટે બહુ અગત્યનું છે. છેદને કરો તો 1 કરશો એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. આપણી પાસે માન લો કે 5 મીટરનો તાર છે, તો 5 મીટર નહીં, 1 મીટરની અંદર જે વિદ્યુત ભાર હોય, એકમ લંબાઈની અંદર જે વિદ્યુત ભાર હોય એમને કહેવામાં આવે એમની રેખીય ઘનતા. તો નાનકડા ટુકડા માટે અહીંયા હું કહેતો હતો કે નાનકડા ટુકડા માટે તમારે વિદ્યુત ભાર જોઈતો હોય તો કઈ રીતે મળશે? તો જો દાખલાની અંદર તમને ઘનતા આપી દેશે, થિયરી હોય તો પણ ઘનતા આપી દેશે, એટલે તમને લેમ્ડા ઓલરેડી આપી દેશે. તો જો લેમ્ડા આપી દે છે તો તમારે આ સૂત્રનો ઉપયોગ નાનકડા ટુકડા માટે બી કરી શકો. નાનો વિદ્યુત ભાર જોઈતો હોય તો અહીંયા લંબાઈ નાની લેવાની. બહુ સિમ્પલ છે. તો અહીંયાથી તમે જુઓ કે વિદ્યુત ભાર dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl. 11મા ધોરણમાં આ પ્રકારના અમુક દાખલા શીખતા હતા આપણે, દળ માટે કે અલગ અલગ મેથડ માટે, તો વિદ્યુત ભાર માટે નહીં પણ બીજી વસ્તુ માટે તો શોધતા હતા. તો દેખો અહીંયા આ રીતે તમને વિદ્યુત ભાર મળી જશે, અને વિદ્યુત ભાર મળી જાય આ ટુકડા પર પછી તમે કુલમનો નિયમ કે E બરાબર kq/r² નો ઉપયોગ કરી શકો છો. તો પ્રશ્ન થાય કે સર હા એ તો એક ટુકડા માટે મળ્યું, પણ આપણે તો 5 મીટર માટે 50 મીટર માટે મેળવવું હોય તો શું કરવાનું? તો પછી એક ટુકડા માટે કરી અને આ કામ આપણે સંકલનને આપી દેવાનું. બસ એ બધું દાખલાઓની અંદર કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે જોઈશું. તો આ થઈ ગઈ મેથડ. હવે આ રેખીય વિદ્યુત ભાર વિતરણની વાત કરી. એ જ રીતે જો વિદ્યુત ભાર પૃષ્ઠ પર પથરાયેલો હોય, રેખીય વિતરણની જગ્યાએ પૃષ્ઠ વિતરણ, એટલે સમજો કે આ બોર્ડ જે છે એમના પર બધે વિદ્યુત ભાર પથરાયેલો છે, અથવા તો આટલા ટુકડા પર વિદ્યુત ભાર પથરાયેલો છે. તો એમાં એક નાનકડો સૂક્ષ્મ ટુકડો, અને એમના માટે જો વિદ્યુત ભાર શોધવો હોય તો એમના માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. પૃષ્ઠ ઘનતા, જેને આપણે સિગ્મા કહીશું. ત્યાં ફરીથી વિદ્યુત ભાર ભાગાકારમાં ક્ષેત્રફળ આવશે. તો ત્યાં આગળ એકમ શું બનશે બોલો? કુલમ પર મીટર સ્ક્વેર. વ્યાખ્યા બનાવો. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. એકમ ક્ષેત્રફળમાં, ક્ષેત્રફળ સમજો આનું 10 છે તો 10 પર નહીં, એકમ ક્ષેત્રફળ પર કેટલો વિદ્યુત ભાર છે એમને કહેવાય ઘનતા.
તો ત્રિરાશી લાગી જાય, પછી એકમ ક્ષેત્રફળ પર આટલો તો આટલા ક્ષેત્રફળ પર કેટલું. તો દેખો અહીંયા ટુકડા પર જોઈતો હોય તો ફરીથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ dq બાય dA અથવા ds કરી શકો છો, અને આમના પરથી તમને વિદ્યુતભાર મળી જાય સિગ્મા ઇન્ટુ ds. સિગ્મા તમને આપેલું છે, બસ તો આ રીતે વિદ્યુતભાર મળી જશે. એ જ રીતે જો કોઈ ત્રિપરિમાણીય પદાર્થની અંદર ગોળા પર વિદ્યુતભાર પથરાયેલો હોય અને એમના કોઈ ટુકડા માટે જોઈતો હોય તો વિદ્યુતભારની કદ ઘનતા રો બરાબર વિદ્યુતભાર અને ભાગાકારની અંદર અહીંયા કદ આવી જશે. તો અહીંયાનો એકમ શું થશે? કુલમ પર મીટર ક્યુબ. વ્યાખ્યા શું થશે? એકમ કદ દીઠ વિદ્યુતભાર, એને કહેવાય કદ ઘનતા. તો આમના પરથી રો બરાબર તમે dq બાય એટલા ટુકડાનું જ કદ, તો આ રીતે સૂત્ર બની જશે. તો દેખો મિત્રો, આ રીતે બધા જ પદાર્થ માટે આપણે શોધી શકીશું. 3 સૂત્ર ખાસ. હવે અહીંયા મેં ટુકડા માટે કીધું, ટુકડો ન હોય, વધારે હોય તો અહીંયા Q, કેપિટલ Q, તો અહીંયા કેપિટલ L આવી જશે. જેટલો ટુકડો લાંબો એટલો વિદ્યુતભાર એની અંદર વધારે. તો એ રીતે તમે બીજા વધારે લંબાઈના ટુકડા માટે પણ આનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે ને યોગ્ય રીતે કરી શકો છો. તો મિત્રો, આ થઈ ગઈ વાત વિદ્યુતભારની ઘનતા. 3 પ્રકારની હોય છે. શા માટે જરૂર પડે છે તો એ મેં તમને અગાઉ સમજાવી દીધું કે જ્યારે સતત વિતરણ હોય ત્યારે એક ટુકડો લઈશું, ટુકડા પરનો વિદ્યુતભાર શોધીશું. એ શોધવા માટે આપણે આની જરૂરિયાત પડે છે. ટુકડા માટે શા માટે શોધવું પડે છે? આપણી પાસે સૂત્ર નથી કે ડાયરેક્ટ જ શોધી શકીએ. એટલે ટુકડા માટે શોધી, હવે બીજા ટુકડા માટે, ત્રીજા ટુકડા માટે આ રીતે શોધી અને સરવાળો અથવા સંકલન કરવું પડતું હોય છે. તો એમના માટે આપણે આ ઘનતાની જરૂરિયાત રહેતી હોય છે. તો આ ટોપિકનો ઉપયોગ આગળના પ્રશ્નો અને MCQ માટે થશે.